રાજકોટ શહેર પોલીસ કમિશનરના ફિંગરપ્રિન્ટ વિભાગમાં ફરજ બજાવનારી આ મહિલા કોન્સ્ટેબલ શીતલ પટેલ હાલ પોતાની રીલ અને રિયલ લાઈફ માટે ચર્ચાનું કેન્દ્ર બની છે, કારણ કે આ મહિલા કોન્સ્ટેબલે ફિલ્મ જગતમાં પગ માંડ્યો છે, જેમણે થોડા સમય પૂર્વે આવેલી ગુજરાતી ફિલ્મ રણભૂમિમાં લીડ એક્ટ્રેસની ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે, જેમાં તેમણે લીલા નામનું પાત્ર ભજવ્યું હતું, જે ગામની સરપંચ હોય છે. રણભૂમિ ફિલ્મ ગુજરાતના એક નાનકડા એવા ગામમાં શૂટ કરવામાં આવી હતી. ફિલ્મની કહાની કંઈક એવી છે કે ગામની દીકરી શહેરમાં ભણવા ગણવા માટે જાય છે અને ત્યારબાદ તે પોતાના ગામ ખાતે પરત આવી સરપંચ બને છે અને ગામની કાયા પલટ કરે છે. GSTV સાથેની વાતચીતમાં મહિલા કોન્સ્ટેબલ શીતલ પટેલે જણાવ્યું હતું કે પિતાનું સ્વપ્ન હતું કે હું પણ તેમની જેમ સરકારી નોકરી મેળવું અને સમાજની સેવા કરું, જે બાદ પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે મેં ગુજરાત પોલીસમાં ભરતી થવાનો નિર્ણય લીધો હતો અને આજે પોલીસ પણ બની ગઈ, પરંતુ મારી વ્યક્તિગત લાગણી અને મારું સ્વપ્ન ફિલ્મોમાં કામ કરવાનું હતું, જે બાદ રણભૂમિ ફિલ્મની લીડ એક્ટ્રેસ તરીકેની જાહેરાત મેં ન્યૂઝપેપરમાં વાંચી, ત્યારબાદ ઓડિશન આપ્યું અને સિલેક્ટ થઈ ગઈ અને ફિલ્મ પણ કરી. અને આગામી સમયમાં જો કોઈ સારી સ્ક્રિપ્ટ મારી પાસે લઈને આવશે તો હું ચોક્કસ તે અંગે વિચાર કરીશ, તેમ પણ જણાવ્યું હતું.